ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને વાગ્યા પૂરા હાથ ને જો બધી ભીહું ધોવાઈ ગયું છે અને હવે જો અહીંયા ચા મૂક્યો છે બીજી વાર તો ચા પી લઈને પછી વાહિંદા કરી. જય શ્રી કૃષ્ણ. હાલો ડોજ મારવા. હા હું તો જો કે ધોઈ નાખ્યું છે. હા વાંધો નથી. કેટલા વાગે ઉઠ્યા? 5 વાગે. ના 5માં વાર હતી. 5માં વાર હતી ને ઉઠી ગયા હતા. પછી ચા પાણી પીને મંડાઈ ગયા હતા. પાછો ડોજ માર લઈ હવે લાઈટ બહુ પડે છે તો કે આજે પવનતા બહુ છે. હા આજે પવનતા હે ને બહુ ટાઈટ હે હમણાં. હા ટાઈટ છે. હે ભગવાન અહીંયા બેસી જઈને તો પવન ના અહીં બેહવાન છે ક્યાંથી? અહીં નહીં બેહવાન છે. ચા પી લઈ તો અહીંયા બેસી જાય છે. ના પાડે હું તો બેહી માં પાછી તો આ બંધ કરી દે. એવું છે ને. હાલો હવે પછી માનું તમારું જીવન જીતા તો હજી ત્યાં ખાલી ભીહું જ દોવાની છે. હજી ત્યાં વાહિંદા કરવાના છે, ભાંડેડા કરવાના. મારે 2 વ્હીલ આપવાની છે. પછી દૂધ દેવા જવું જોઈએ. હા આજ તો દૂધ દેવાય જવું જોઈએ. દૂધ દેવા જવું જોઈએ. એટલે હાલો ચા પાણી પીવા. ચા પી લઈ. હાલો હું ચા પાણી પી લઈ ફટાફટ વાહિંદા નાખી દઈ પછી હાથે તમે દૂધ દઈ આપો પછી શાક તરફ પછી પાડેડાનું કામ. હાલ હાલ ચા પી લઈ. હાલો ભાઈ વાગ્યા 8:30. ભેહુંનું ત્યાં થઈ ગયું છે ને હે ને અહીંયા પછવાડે અમારે થાંભલો ઊભો થાય. કાલે ચાલુ કર્યો હતો પાછા ન્યા જ અહીં ટોલી પાસે જ સૂતા હતા. આખી રાત ન્યા સૂતા હતા. કાલે 9:30-10 વાગે ચાલુ કર્યો હતો ઊભો કરવો. પાછા અટાણે અડધી કલાકથી સડી ગયા હે. કેટલો કરી લીધો. થોડોક બાકી છે. આંબો બાકી નથી હવે. હાલો જો અમે ઓરાની ફરમાઈશ કરી છે. હા એને ઓરો રીંગણું ફેંકાઈતા ગયું છે. હા ઓરો વઘારી દઉં ટમેટું ડુંગળી નાખી અને પછી રોટલો ઘડી નાખું તાવડી મૂકી સાય ફરે છે તે કંઈ પાડેડા પાઈ અને ટમેટનો મૂરો ઉપાડી દે. આગળ ઉપાડી આવીને પછી એને ખાઈ નાખી તે કંઈ એક જ જોઈ કે એક હતો. 1-2 લેતો. આ છે અમારું 75 જીરું. આ 10 વીઘા લહણ. હવે હે મૂરા ઉપાડવા જાય. 5 વીઘાના મૂરા હે. 5-10 વીઘા ડુંગળી છે. 30 વીઘા છીણા છે. 30 વીઘા છીણા છે. 5-10 વીઘા ડુંગળી છે ને 5 વીઘા મૂરા છે ને પછી આ 20 વીઘા ગાજર છે ને આમાં છે પાછું ધાણા ભાજી ને એ 5-10 વીઘાની મેથી ને એવું છે બધું. મૂરા 5 વીઘાના દસી જો. મૂરા હજી તો ઝીણકા છે. બાકી આને વડા થવા દઈ બધા જબરા થાય. કેમ છે મૂરા? છે હાલો ઘરે જઈ રોટલો થઈ જાય પછી ખીરાવી લઈને પછી આજ મારે પાડોશમાં જવાનું છે ટ્રેક્ટર લઈને કોંથરી પાડવા. હવે શિરામણ કરી લઈ પછી ઓલો ભાઈ એક સડે છે. ત્રણેય ભાઈ એ ઉભા ને એક ભાઈ ચડે ચોથો
ધ્યાન ન પડે એનું નકર આગળ ઉસ્વાદ કરા જોઈ તો ઉસ્વાદ કરું તો કરે એ તો હા ધ્યાન ન પડે એને. હાલો હવે છે ને આપણે પીરાવી લઈએ પેલા ધોઈ નાખી. હાલો ભાઈ વાગ્યા 11:30 ને અમે છે ને માલને પાઈ છે. સોડીને ટ્રાય કરશી જો આવશે તો. હા પણ આનું ઘડીકમાં પીવાનું નહીં ખૂટે આ પાણી જ પીએ જ એટલું. સવારમાં બહુ જોઈએ આને. એ આમ હાઈલા જાય એટલે વાહું વાહી જ આવે આમ સાઈડમાં હાલે નહીં. સમજુ છે યા એવી ધીરી ધાયણા વાળી. ખાલી એક ભીને ખાલી આની માથું જ આમ અડાડ્યું હતું તો ઓલી ભી એ ભી પૂરું થઈ ગયું. એ ભીનું હટી ગઈ. એ ભી હટી ગઈ. એ ભી બધાને મારવા જાય. એટલે દાગીનો એમ છે જોકે આમ ધીરી દાયણા વાળો છે પણ પછી એવડું જનાવર કોકને માથું અડાડે એટલે ઉને તો ત્રીજી ઉપડી ગઈ હતી એવું છે ને. હાલો હવે છે ને માલને પાઈ લઈ. હાલો તો ભીહું પવાઈ ગયું ને હવે શાક રોટલાનું કરી ગઈ. સેવ ટમેટાનું શાક નાખી દો. મેથી તળી આવો તો પરોઠા કરી નાખી. અને આ મારી ભગર આપણે માથે માથું નાખી દઈએ જો આમ કરીને બધો વજનની માથાના વજ નાખી. બીજી હોય તો કયું ને ઉલારી નાખી દીધી હોય મને જોતા. ગમે એમ કરી તો હલબલે નહીં આપે અને બીજી તો ફફાડા મારે. શાક એટલા નાખી દઉં કે શાક નાખી દઉં. એમાં આની થોડીક વધારે એવાની છે. જો વાં જઈને તો અહીંયા ડાસું લઈને જાય, અહીંયા આવે તો અહીંયા મીઠું ફેરવે અને માથે મોઈને નાખી દે. એવી વાણી આની કરી હું તો કરી જ લઉં. વેવાણી તો કરો ને તું ઓલી બાજુ જાજો અહીંયા આવે તાર પાસે આવીએ કે કાકણી ખંજવારી. અને આમ આરહો થોડોક સડે ને તો એ પગ ઉપાડે ને તો હાવ નિરાયથી એમ નહીં કે હાવ લોત મારીએ કે એમ નહીં. રોગો ઉપાડીને જીરીક આઘા પાછળ કરે નકર આરહા દુખતો હોય તો એ હલે નહીં. હાવ જીરીક આમ આમ રોગો પગ આઘા પાછો કરે પણ એમ નહીં કે લોત મારીએ કે. જય હાલ હાલ કેવી જોઈ કેમેરા છે. સારું હાલો તો હવે હું શાક નાખી દઉં. હા હવે જીરીક ગાયને પાઈ લ્યો. હાલો ગાયને હું પાઈ લઉં. હવે આ બાજુ આવતો અહીંયા આવતા આ બાજુ જજે આગળ એ તો આવશે તાર પાસે જો છે. એને આખુંમાં આમ કહી દેજે આખું બંધ કરી જાહે ખંજવાર આવતી હોય એમાં જો કરી ગઈ.
હવે આવ્યો હાલો મારે થાય મોડું. હું કાલે અહીંયા ખંજવારીને આમ જરીક હાલતો થયો ને તો વળી કર્યું રણકી એને એમ કે હજી ખંજવારે તો દોઈ લઈને પછી દોઈને પાછું ગર ને ભેરવીને ખાણ દઈ એટલે લોયું ખખડે ને રણકવા મને ઘમરા ઘમર થાય. લોયું ખખડાવી એટલે પૂરું. ભલે હાલો તો હવે હું ગાયને પાઈ લઉં. હાલો હાલો મારે જવું છે હો. ગીતા હાલો હા એમ મથો પગર હેક ને હવે હે ને બપોરા કરવાના હે. હાલો હવે બપોરા કરી લઈ. પરોઠા થઈ ગયા, શાક થઈ ગયા. હવે જમી સેવ ટમેટાનું શાક ને પરોઠા. ચાલો જમવા. પછી કાલે નો કહેતા કે અમને કીધું નહીં. કોઈ નથી મજા કરો ને. હાલો હાલો જમી લઈ. હાલો બપોરા કરી લઈ. હાલો વાગ્યા 3. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ ને આ ગયા હે પાડોશીની ગુંદરી પાડવા. પાછા ગયા હે હવારીએ ટ્રાય કરી હતી ના મેળાવ્યો. વરી બપોરા કરતા હતા ને ત્યાં વરી ફોન આવ્યો કે હાલને ટ્રાય કરી. તે અહીંયા ગયા બપોરા કરી લીધા ને પછી ભાણા કરી લીધા અને તાતા એનો ફોન આવ્યો બપોરા કરતા હતા તાતા પાડોશીનો. તે પછી અહીંયા જવાનું હતું એને તો હજી જવું હતું ને તે કે હાલ ડુસાન ભારી ભરી આવી દઉં. ત્યાં ડુસાન ભારી ભરીને આવ્યા તાતા મહેમાન આવ્યા. મહેમાન કંકોત્રી દેવા આવ્યા હતા હીણીથી. મારા મામાના મોહિયાર બેન થાય એને અને છોકરીને લગ્ન હતી. તે કંકોત્રી દઈને એની ચાજ પીધો હતો. જાજી વાર્તા નહોતા અહીંયા એ. પછી આગિયા પાડોશીને ગંધરી પાડવા હતી. ધીરે ધીરે પાડતા લાગે. હવે જો મારે હે ને લુગડા ધોવા જવા. કાલે કહેતી હતી ધોવા જવા હતા. કાલે મહેમાન આવી ગયા હતા. પછી મેળ ના આવ્યો. પછી વાહિંદા કર્યા અને પાવરિયું ભર્યું. ત્યાં દોવાનો ટાઈમ થઈ ગયો. તો આજ જો હવે હે ને મલકના લુગડા હે તો લુગડા ધોઈ આવું. લુગડા ધોઈ આવીને ત્યાં પાવરિયું ભરવાનો દોવાનો ટાઈમ થઈ જાય. હજી ફૂઈને આવ્યા નથી. હવે કંઈક આવે જોઈ નકર આજે વહેલો વરગવું જોઈએ. સારું હાલો તો લુગડા ધોઈ આવું બીજું હું. હાલો ભાઈ વાગ્યા હવા 6 ને હે ને ભેહું બધું ધોવાઈ ગયું પવાઈ ગયું. આ એક બાકી છે ને અહીંયા હે સેલું પાડેલું. 1 કલાક 5 વાગે તો બેઠા હતા. 6 વાગ્યા ને તો બધી દવાઈ ગઈ કલાકમાં. તમે કેટલી દઈ? મી આને જરીક દવા લાગી હતી. બાકી હું આવ્યો તો મોડો ને. હા અને આને ખંજવારવા લે એવું હે. હા
મેં વાહિંદા તા આખા દીમાં 3 વાર નાખ્યા. હા હજી એકવાર નાખવા જોઈએ એવું લાગે છે. તો શાનું શું છે ચાનું જો કોઈ કરે તો ભલે, બાકી આપણે તો એવું કે એવું છે તો હાલો આગળ જરીક કહું બીજું શું માને કહું જરીક ચા લઈને મૂકે તો હિરલબેન કહેતા હતા એની વાઈડે ચાના બહુ તમે કયો બંધાણી છો. અમે ચાના બંધાણી થઈને હું આ પાઈ લઉં. હાલો ભાઈ વાગ્યા હે 9 ને આપણે છે ને દૂધ દેવા ગયા હતા અને એ તો કહ્યું ને આવતો રહ્યો પછી વેરું પાણી કરી લીધા ને આપણે હવે થઈ ગયા નહીં થઈને ફ્રેશ. ઘડીક વાંચતા ટાઈટ બહુ પડે તો ટાઈટ તો પડે ને. પછી વાંધો ના આવે, પણ પહેલાં તો ટાઈટ એવી ઘડીક વાંચતા પડે. તો એને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.